કોરોના કહેર વચ્ચે માનવતાની મહેક. આ કહાની છે વડોદરાના એક ડૉક્ટરની. આ કહાની છે અનેરું અને વિશાળ વ્યક્તિત્વ ધરાવતા એક તબીબની. આ કહાની છે કોરોના કહેર વચ્ચે પોતાની પરવા કર્યા વિના માથે કફન બાંધી કોરોના પીડિત દર્દીઓની વહારે દોડી આવેલ હિંમતવાન અને બાહોશ ચિકિત્સકની. લોકડાઉન જેવી આ સખત પરિસ્થિતિમાં એકલે હાથે વતન કાજે અને લોકહિતાર્થે સતત 18 કલાક સુધી ફરજ બજાવનાર ડૉક્ટર મોહમ્મદ હુસૈનની આ કહાની છે. ડૉક્ટર હુસૈનનો જન્મ 1981માં વડોદરામાં એક સામાન્ય પરિવારમાં થયો. સંયુક્ત કુટુંબમાં અનેક અગવડો સાથે બાળપણમાં શિક્ષણની શરૂઆત થઈ. ઘરમાં અલગથી વાંચવાની કોઈ સુવિધા ન હતી, છતાં જીવનમાં કંઈક કરવાની ખેવના રાખી મનની એકાગ્રતા સાથે પોતાના ધ્યેય તરફ આગળ વધવા લાગ્યા. પહેલાં 10મું, પછી 12મું, પછી MBBS, એમ એક પછી એક શિખરો સર કરતા ગયા અને અંતે કરમસદ મેડિકલ કોલેજથી MD મેડિસિનની ડિગ્રી મેળવી સફળતાના ઉચ્ચ શિખરે પહોંચી ગયા. ઇંગ્લિશમાં એક કહેવત છે, ઇફ દેર ઇઝ અ વિલ દેર ઇઝ અ વે. આટલા મારા 12 વર્ષના તબીબી વ્યવસાયમાં હું અલગ અલગ સંસ્થાઓ સાથે જોડાયો છું. સામાન્ય પરિવારથી બી આવું છું અને આપણે જોઈએ છીએ કે સમાજમાં જે પ્રકારે ચેલેન્જ છે, સમાજમાં જે પડકારો છે એને પહોંચી વળવા હશે, સમાજનું શિક્ષણ ક્ષેત્ર સુધારવું હશે, સમાજનું આરોગ્ય ક્ષેત્રે સમાજમાં જે તકલીફો છે એ દૂર કરવી હશે, અલગ અલગ આપણે એની યોજનાઓ બનાવવી પડશે અને યોજનાઓ પાછળ સમય આપવો પડશે. જીવન ક્યારેય સીધી લીટીમાં ચાલતું નથી. ક્યાંક વળાંક છે તો ક્યાંક ચઢાવ ઉતાર છે, ક્યાંક ભરતી ઓટ છે. ડૉક્ટર હુસૈન એ વાત સારી રીતે જાણતા હતા કે ઓટ પછી ભરતી અને પાનખર પછી વસંત આવવાની જ છે. બસ તે સમયે જરૂર હોય છે ધીરજ, હિંમત અને મક્કમતાની, જાત પર ભરોસાની. ખેર, ડૉક્ટર બન્યા પછી SSG મેડિકલ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવી. પછી અનેક નામવર હોસ્પિટલોમાં કન્સલ્ટન્ટ ફિઝિશિયન તરીકે સેવાઓ આપી. ત્યારબાદ પાણીગેટ વિસ્તારમાં ફેઇથ નામની હોસ્પિટલ શરૂ કરી. કોરોના કહેરમાં અત્યંત ભયાવહ સ્થિતિ, ઉપરથી લોકડાઉન, જોત જોતામાં કોરોનાએ આખા શહેરને ભરડામાં લઈ લીધો. એવામાં કોરોનાની ઝપટમાં આવેલ હજારો લોકો ઓક્સિજન, બેડ, વેન્ટિલેટર માટે વલખા મારતા હતા. તેમના સ્વજનોનો વલોપાત અસહ્ય હતો. સરકારી દવાખાનાઓ દર્દીઓથી ભરાઈ ગયા હતા. બીજી તરફ ખાનગી પ્રેક્ટિસ કરતા મોટાભાગના તબીબો સંક્રમણના ડરથી પોતાના ક્લિનિક બંધ કરી ઘરમાં જ રહેવાને સલામત માનતા. તો કેટલાક હોસ્પિટલોએ દર્દીઓની મજબૂરીનો ફાયદો ઉઠાવી લૂંટ ચલાવી હતી. જ્યારે આ એપ્રિલમાં કોરોનાના કેસીસ સ્ટાર્ટ થયા, વડોદરામાં એક નાગરવાડા વિસ્તાર છે, ત્યાંથી મોટા પ્રમાણમાં મુસ્લિમમાં કેસીસ ચાલુ થયા એવું છે. જ્યારે કેસીસ ચાલુ થયા તો મોટા પ્રમાણમાં ટેસ્ટિંગ બી થયું. એક દિવસમાં 45-50 કેસીસ આવવા લાગ્યા. જ્યારે વડોદરામાં 180 કેસીસ હતા, ત્યારે 160 લગભગ મુસ્લિમ્સ હતા. માસ ટેસ્ટિંગ થતું હતું. જે બી દર્દી પોઝિટિવ આવે એને ગોત્રી કરીને એક હોસ્પિટલ છે ત્યાં એડમિટ કરતા હતા. ગોત્રી હોસ્પિટલમાં શરૂઆતનો સમય હતો, ભયનું વાતાવરણ હતું, એનો સ્ટાફ બી ડરેલો હતો, PPE કિટ પહેરીને એ લોકો કામ કરતા હતા. તો જે દાખલ દર્દીઓ હતા એ લોકોને બહુ તકલીફ થતી. તો એક પ્રકારે અમે ડૉક્ટર વિનોદ રાવે અમને રિક્વેસ્ટ કરી અને અમે ત્યાં વિઝિટ કરી અને અમે જોયું કે ત્યાં કેટલા લોકો ડરેલા છે, તકલીફમાં છે અને એક ભયના વાતાવરણની અંદર જીવી રહ્યા છે. પછી બીજા બધા કેસીસ જે સિરિયસ થયા, જે લોકોનું ઓક્સિજન ઓછું થયું, જે લોકોને વેન્ટિલેટરની જરૂર પડી, એ લોકો ખાનગી હોસ્પિટલોમાં ગયા. એ દરમિયાન જૂજ હોસ્પિટલ ખાનગી હતી જે લોકો ટ્રીટમેન્ટ કરતા હતા. એ વખતે લગભગ એક દિવસનો કોરોનાની સારવારનો ખર્ચો 1 લાખ રૂપિયા જેટલો થતો હતો. કોઈ માણસ 3 દિવસ રહે, 5 દિવસ રહે, 10 દિવસ રહે તો 8-10 લાખ આરામથી થઈ જતા. કોરોનાથી પીડિત દર્દીઓ અને ચોધાર આંસુએ કલ્પાત કરતા તેમના સ્નેહીજનોને જોઈ ડૉક્ટર હુસૈનનું હૃદય હચમચી ગયું. કાળજું કંપી ઉઠ્યું. સંસ્કારમાં મળેલી માનવતા જાગી ઉઠી અને તરત જ કોરોના પીડિત દર્દીઓની વહારે જવાનો
ફેસલો કરી લીધો. બરોડા મુસ્લિમ ડૉક્ટર એસોસિએશન BMDAના પોતાના સહયોગીઓને આ કરુણ વેદનાની જાણ કરી અને ખુદાના ભરોસે કોરોના રૂપી સુનામીને રોકવા મેદાનમાં ઉતરી ગયા. ડૉક્ટર હુસૈનના આ કાર્યમાં BMDAનો ભરપૂર સહયોગ મળ્યો. તેમાં પણ ઝુબેરભાઈ ગોપલાણીએ અથાગ પ્રયત્નો કરી બાવાની ITI અને MMC મુસ્લિમ મેડિકલ સેન્ટર MMC ખાતે ફ્રી સેન્ટરો શરૂ કર્યા, જેના ખર્ચને પહોંચી વળવા BMDAના ડૉક્ટરોએ મોટું બલિદાન આપ્યું. કોરોના કાળમાં લોકડાઉનમાં એમે લોકો રોજગારથી પરેશાન હતા, માલી હાલત ખરાબ હતી અને એ કાળમાં આટલો ખર્ચો કોઈ બી પરિવારને પરવડે એવો નહોતો. એ અમે જોતા ગયા. અમે દિલમાં અલ્લાહ તાલાએ નાખ્યું કે આમાં કંઈક કરીએ. અમારા સાથી મિત્રો છે ઝુબેર ગોપાલાણી અને અમારા BMDAના બીજા ડૉક્ટરો અમે ભેગા થયા. અમે ચર્ચા કરી, વિનોદ રાવને અમે મળ્યા. પછી વિનોદ રાવ સાહેબે ને અમે એક પ્રસ્તાવ મૂક્યો કે ITI કરીને એક સંસ્થા છે, એમાં અમે આ બધા દર્દીઓને રાખીએ. અમે સ્ટાફ પૂરો પાડીશું, થોડો સ્ટાફ સરકાર અમને પૂરો પાડે, ભેગા મળીને અમે એમને સારવાર કરીશું. ITIમાં અમે સ્ટાર્ટ કર્યું 12 એપ્રિલે. પહેલા જ દિવસે 85 પેશન્ટ ગોત્રી હોસ્પિટલમાંથી ત્યાં શિફ્ટ થયા. એ બધા દર્દીઓને અમે ત્યાં રાખ્યું, સારવાર કરી, પૌષ્ટિક ખોરાક એમને આપ્યો. રોજ સવારે સાંજે એમને અમે જઈને મળતા હતા, હું રાઉન્ડ લેતો હતો. ત્યારે અમે જોયું કે ભાઈ જે લોકો ત્યાં એકદમ ભયના વાતાવરણમાં જીવી રહ્યા હતા એ લોકો એકદમ રિલેક્સ થઈ ગયા. 5 દિવસ પછી અમે બધાના રિપોર્ટ કરાયા તો 45 જણના નેગેટિવ આવ્યા અને એક સાથે 45 દર્દીઓ ડિસ્ચાર્જ થયા. એ લગભગ 17-18 એપ્રિલની વાત હતી અને એક નેશનલ ન્યૂઝ બન્યું હતું. એક સાથે 45 દર્દીઓ બસમાં ITIમાંથી નાગરવાડા એ લોકો રવાના થયા. એ જ પ્રકારે ત્યાં એ ITIનું સેન્ટર અમે 2 મહિના ચલાવ્યું. પછી અમે જોયું કે જે દર્દીઓનું ઓક્સિજન ઘટે છે એ લોકોને બી સારવારની જરૂર છે. અહીંયા એક મુસ્લિમ મેડિકલ સેન્ટર છે જેના ટ્રસ્ટીઓને અમે મળ્યા અને એમને અમે પ્રસ્તાવ મૂક્યો કે તમે તમારું હોસ્પિટલ આપો, ડૉક્ટર સ્ટાફ અમે આપીશું અને અહીંયા અમે કોરોનાના દર્દીઓની અમે સારવાર કરીએ. એ હોસ્પિટલમાં પછી અમે બાયપેપ મશીન, ઓક્સિજનની સુવિધા અને એક પછી એક વેન્ટિલેટર અમે લાવતા ગયા અને લગભગ 32 વેન્ટિલેટર સુધી અમે પહોંચ્યા અને ત્યાં લગભગ 170 જેટલી, જે અમે 50 બેડથી ચાલુ કરી હતી, 170 બેડની વ્યવસ્થા અમે ત્યાં ઊભી કરી. એ દરમિયાન લોકડાઉન જો આપણે યાદ કરીએ, અમારા ઘરે બી અમારા મમ્મી ના પાડે કે બેટા મત જાઓ, ધ્યાન રાખો, ખ્યાલ રાખો, પણ જે પરિસ્થિતિ અમે રોજ જોતા હતા, લોકોના ફોન આવતા હતા, અમારી કોઈ औकात નથી. અલ્લાહ તાલાએ અમારા દિલમાં નાખ્યું, અમે વિચાર્યું, અલ્લાહ તાલાએ રસ્તો બતાવ્યો, અમે કરતા ગયા, થતું ગયું. લોકડાઉનના એ દિવસો જ્યારે સુમસાન રસ્તાઓ હતા, અમે સવારથી નીકળતા હતા, ગોત્રી જતા હતા, SS જતા હતા, ડૉક્ટર વિનોદ રાવને મળતા હતા, કોર્પોરેશનના અલગ અલગ અધિકારીઓને મળતા હતા. એક પછી એક જે બી દર્દીઓ હોય એમને કઈ રીતે રાહત થાય એના માટે અમે અલગ અલગ સેન્ટરો ખોલતા ગયા. ITI કર્યું, મુસ્લિમ મેડિકલ સેન્ટર કર્યું, કલાવતી હોસ્પિટલ કર્યું, જલારામ હોસ્પિટલ કર્યું, મારા પોતાના ફેથ હોસ્પિટલમાં 75 બેડનું કોવિડ હોસ્પિટલ મેં ચલાવ્યું. બીજા ડૉક્ટરોને બી અમે જોડે લેતા ગયા. 7માં એ લગભગ બધી હોસ્પિટલો મળીને 250થી 300 બેડનું અમે કોવિડ સેન્ટર એ વખતે ચલાવ્યું અને આખા કાળ દરમિયાન લગભગ 10,000ની ઉપર દર્દીઓને અમે દાખલ કરીને સારવાર આપી છે. કોરોનાની બીજી લહેરમાં પણ દર્દીઓને શક્ય એટલો ઓછો બોજ પડે તેની તકેદારી રાખવામાં આવી. આ સમગ્ર કાર્યક્રમમાં ડૉક્ટર મુબારક જેવા વફાદાર સાથી નર્સિંગ સ્ટાફને 16 કલાક સુધી પોતાની જાતની કે પરિવારની પરવા કર્યા વિના ડૉક્ટર હુસૈનના ખભેથી ખભા મિલાવીને કામ કર્યું અને આમ જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા હજારો દર્દીઓના જીવને બચાવ્યા. એટલું જ નહીં, જ્યારે વેક્સિનનો વારો આવ્યો, લોકો વેક્સિનથી ગભરાતા હતા, અફવાહોનો શિકાર બનતા કોઈ વેક્સિન લેવા તૈયાર ન હતું. એવામાં ડૉક્ટર હુસૈન જાતે વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં મંડી પડ્યા. છેવટે પોતાના હોસ્પિટલમાં પણ વેક્સિનેશન કેમ્પ દર રવિવારે કરવા લાગ્યા. સરળ, શાંત અને પ્રેમાળ પ્રકૃતિ ધરાવતા ડૉક્ટર હુસૈન સામાજિક કાર્યમાં પણ ઊંડો રસ ધરાવે છે.
અનેક શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. અમારી આખી ટીમ છે, હું એકલો નથી. એમાં બધા લોકો ભાગ લે છે. બધા લોકો જ્યારે બી અમે મિટિંગ રાખીએ છીએ, જવાબદારી આપીએ છીએ, તો બધા લોકો એમાં પોતાનો સમય ફાળવે છે અને જે કાર્ય બી એમને સોંપવામાં આવે છે તો એ લોકો કરે છે. એવું છે. અલ્લામા ઇકબાલનો એક શેર છે, વક્તે ફુરસત હે કહા કામ અભી બાકી હૈ, નૂરે તૌહીદ કા ઇત્મામ અભી બાકી હૈ. તો જે એક આગ દિલમાં છે અને એક સમાજને બદલવાની એક જે તડપ છે એ કંઈ ને કંઈ અમને પ્રેરે છે, અમારા બધા સાથીઓને, મેમ્બરોને, કે આપણે આ કામ કરવું છે. અને અલ્લાહ તાલા રસ્તો બતાવે છે. આપણી પોતાની કોઈ ઓકાત નથી. અલ્લાહ તાલાને કામ લેવું હોય તો આમની તો બીજા કોઈ. અલ્લાહનો રહેમો કરમ છે અમારા પર કે અલ્લાહ અમને પસંદ કર્યા છે અને અમારા થકી, બાબા સાહેબના થકી, બાબા સાહેબની દુઆઓ થકી આ બધું કામ થઈ રહ્યું છે. દેશ કાજે અને જનહિતાર્થે લોકોના દુઃખમાં સહભાગી બનનાર, મદદ માટે હંમેશા તત્પર રહેનાર, પોતાની ફરજ પ્રત્યે હંમેશા સમર્પિત રહેનાર આવા મહાન તબીબને આજે પણ હજારો લોકો પોતાની દુઆઓમાં યાદ રાખે છે. રાષ્ટ્રપ્રેમથી છલોછલ હૈયું ધરાવતા ડૉક્ટર હુસૈન પર સૌને ગર્વ છે. एकाबी रूह जब बेदार होती है जवानों में, नजर आती है उनको अपनी मंजिल आसमानों में. मंजिल से आगे बढ़कर मंजिल तलाश कर, मिल जाए तुझको दरिया समंदर तलाश कर. हर शीशा टूट जाता है पत्थर की चोट से, पत्थर ही टूट जाए वो शीशा तलाश कर. हर शख्स जल रहा है नफरत की आग में, इस आग को बुझा दे वो पानी तलाश कर. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરી શેર કરજો અને આવા અવનવા વિડીયો જોવા સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોન પર ક્લિક કરજો.